ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MLII 103 એટલે કે ફંડામેન્ટલ ઓફ કમ્યુનિકેશન નેટવર્ક્સ વિષયમાં એકમ નંબર 14નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જેમ આપણે પરિચય, ભારતમાં ગ્રંથાલય અને માહિતી નેટવર્ક્સનો પરિચય, ભારતમાં માહિતી સંચારનો વિકાસ, ગ્રંથાલય માહિતી સંચારની જરૂરિયાત શું છે તેના મુદ્દાઓ તેમજ ગ્રંથાલય અને માહિતીના સંચારનો ફાળો, સંચારના વિસ્તાર વિશે વિસ્તૃતથી ચર્ચા કરશું. માહિતીના અનિયંત્રિત વિકાસ અને આર્થિક જથ્થાના વધારે કાર્યને લીધે કોઈપણ ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર આર્થિક અને સંગ્રહિત બાબતમાં પોતાની જાતને સંતોષિત ન કહી શકાય. પરિસ્થિતિને અજાણ વપરાશકર્તાઓ હોય છે અને તેમને રસનો સ્ત્રોતોના દરેક યોગ્ય પ્રકાશનની તેઓ માંગણી કરે છે. આવી પરિસ્થિતિમાં ઇન્ટરલાઇબ્રેરી લોન એ સફળ ઉપાય છે. ભૌગોલિક તાર સેવા દ્વારા એક દસ્તાવેજ મેળવવામાં દિવસો અથવા તો મહિનાઓ લાગે છે. હવે ટેલિકમ્યુનિકેશનનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે, પ્રાયોગિકની ઉત્ક્રાંતિ થઈ રહી છે, ત્યારે ગ્રંથાલય સંગ્રહાલય માટે નવું વિશ્વ ખુલ્લું મુકાયું છે. વર્તમાન વિકાસે રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે બધા જ ગ્રંથાલયો એકત્રિત થાય અને સ્ત્રોત વિસ્તરણ કરે તેનો પાયો નખાયો અને ઘણા બધા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રોનું સર્જન થયું. આ સંચાર માત્ર ગ્રંથાલય સંગઠનને લગતી સેવાઓ નથી આપતા, પરંતુ તેઓ વિવિધ સેવાઓ પૂરી પાડે છે. કેવી સેવાઓ? જેમ કે સંચાર, ઇન્ટરનેટનું જોડાણ, ઈમેલ માહિતી કનેક્શન માટે સેન્ટર, રિપોઝિટરી અને એવી ઘણી બધી અન્ય સેવાઓ. આવા સંચારમાં સામૂહિક સૂચિકરણ, ઓનલાઈન પબ્લિક પ્રક્રિયા અથવા તો સૂચિમાં સ્થળાંતરિત થાય છે અને વેબ ઓપેકનું ડેવલપમેન્ટ થયું અને આધુનિક સંગ્રહ સાથે જોડાણ થયું કે જે આધુનિક ગ્રંથાલયમાં સર્જન તરફ દોરી ગયું. રાષ્ટ્રીય ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન સમિતિ તેના રાષ્ટ્રીય માહિતી કાર્યક્રમને સંચાર વિશે તારવેલું કે કેટલાક હેતુસર કાર્ય માટે 2 અથવા વધારે ગ્રંથાલયો અથવા અન્ય સંસ્થાઓ સાથે જ્યારે સામાન્ય નમૂનાથી માહિતીની અદલા બદલી માટે ઔપચારિક રીતે વ્યવસ્થાપનનો આગ્રહ રાખે છે કે જે જુદા જુદા ગ્રંથાલય અને અન્ય સંસ્થાઓ દ્વારા બધા જ વપરાશકર્તાઓને પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલય એક અલગ બાબત છે, તેમ છતાં એકબીજાને પોતાની બાબતોની સેવા આપવા માટે સંમત હોય છે. જેમ કે કમ્પ્યુટર પ્રત્યાયન એ તેમની વચ્ચે થતા પ્રત્યાયનની સુવિધા આપતું એક સાધન છે. આપણે આંતરિક સંબંધિત માહિતી તંત્ર કે જે પ્રત્યાયન સુવિધા માટે સંકળાયેલ છે, કે જે વપરાશકર્તાઓને સારી સેવા આપવા માટે વધારે ને ઓછા ઔપચારિક કરારો સાથે માહિતી કાર્યનું નિયંત્રણ કરી અને તેનું અનુકરણ કરે છે. આવી જ રીતે ગ્રંથાલય સંચાર એ ગ્રંથાલય વચ્ચેનું સંગઠન કે આવા ગ્રંથાલયના ટેલિકમ્યુનિકેશન પ્રત્યાયન દ્વારા જોડાય છે કે જે માહિતી અને સેવાઓને સંયોજિત સ્વરૂપમાં સ્ત્રોત વિસ્તરણ કરે છે. ભારતમાં માહિતી સંચારનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન નેટવર્ક્સ ઇન ઇન્ડિયા, જેમાં આપણે જોઈએ તો 1980ના મધ્યમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીના પરિવર્તન થયું અને એ ભારતમાં આવ્યું અને ભારત સરકારે સંચારકતાના તરસ છીપાવી. ભારતમાં ટેલિકમ્યુનિકેશન દ્વારા વિભાગના રાષ્ટ્રીય જે ટેલિકમ્યુનિકેશન બંધારણ કે જે દેશના સંચારણના બંધારણ માટે આશીર્વાદરૂપ ગણાય છે. મુખ્ય સંચાર એ રાષ્ટ્રીય
માહિતી કેન્દ્ર દ્વારા એટલે કે નિકનેટનું 1975માં સ્થાપન થયું. હવે ગ્રંથાલય મંડળના નિષાદના મુખ્ય વિકાસ થયો કે જે વૈજ્ઞાનિક વિભાગ અને ઔદ્યોગિક સંશોધન હેઠળ 1977માં સ્થાપવામાં આવ્યું, જેનો હેતુ રાષ્ટ્રને માહિતી તંત્રને સેવાનો વિકાસ કરવાનો હતો. તેણે અમદાવાદ ગ્રંથાલય સંચાર એટલે કે એડીનેટ જેને આપણે કહીએ છીએ, બોમ્બે ગ્રંથાલય સંચાલન, તેવી જ રીતે કલકત્તાનું ગ્રંથાલય સંચાર, વિકસિત ગ્રંથાલય સંચાર, મૈસૂર ગ્રંથાલય સંચાર અને બેંગ્લોર જેવા ગ્રંથાલય સંચારનો મહત્વનો ફાળો આપે છે. આવા ઘણા બધા જે ગ્રંથાલય સંચાર છે, જે લાઇબ્રેરી નેટવર્ક છે, એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યારે ઇન્ફ્લિબનેટને 1988માં વિકાસ થયો અને રાષ્ટ્રીય વ્યાપી જે માહિતી પ્રક્રિયા સુધારણ અને અદલાબદલીમાં સુધારો થયો, તેનો પાયો નાખ્યો છે યુજીસીએ નાખ્યો છે. તે ઉપરાંત ઘણા બધા સંચાલકોના વિકાસ થયો કે જેઓએ સંસ્થાની વચ્ચે સ્ત્રોતોની વહેંચણી કરી, એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોનની સર્વિસ ચાલુ થઈ. સરનેટ કે જે વિજ્ઞાન અને ઔદ્યોગિક સમિતિ છે, નિકનેટ 1977માં એની સ્થાપના થઈ. મિત્રો, આવા પ્રશ્નો એક્ઝામમાં આવી શકે છે કે સ્થાપનાનું વર્ષ કઈ સંસ્થાનું કયું છે અને તેનું મુખ્ય વડુમથક ક્યાં આવેલું છે, તેના વિશે પ્રશ્નો પૂછાઈ શકે છે. તો કે જે નિકનેટની સ્થાપના 1977માં થઈ. કેલિબનેટ જે કલકત્તામાં આવેલું છે, 1986માં તેની સ્થાપના કરવામાં આવી. ઇન્ફ્લિબનેટની સ્થાપના 1988માં થઈ. દિલ્હી લાઇબ્રેરી નેટવર્ક એટલે કે ડેલનેટ જે દિલ્હીમાં આવેલું છે, 1992માં તેની સ્થાપના થઈને આપણે ગુજરાતમાં રહી રહ્યા છે. ત્યારે અમદાવાદ લાઇબ્રેરી નેટવર્ક જે ગુજરાતનું લાઇબ્રેરી નેટવર્ક છે, તેનું નામ છે એડીનેટ, તેની સ્થાપના 1993માં થઈ છે. મેલિબનેટ જે ચેન્નઈમાં પહેલાં સ્થાપના કરવામાં આવી, તે મેલિબનેટની સ્થાપના 1993માં થઈ અને તેનું મૈસૂરનું જે કેન્દ્ર છે મેલિબનેટનું, એ 1994માં સ્થાપના થઈ. તેવી જ રીતે બોનેટ એટલે કે બેંગ્લોરનું લાઇબ્રેરી નેટવર્ક, એની સ્થાપના 1995માં થઈ. માહિતી પ્રાયોગિકની વૃદ્ધિ સાથે હવે ઇન્ટરનેટનો મહત્તમ રીતે પ્રત્યાયન રીતે ચેનલોનો ઉપયોગ થતો આવ્યો છે. આ પ્રતિબંધિત સંચારનો વૈશ્વિક સંચારની તક આપે છે. લગભગ બધા જ સંચારો તેની સેવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જ હોય છે. ત્યારે ગ્રંથાલય માહિતી સંચારની જરૂરિયાત શું કરવા ઊભી થઈ, શું કરવા આવ્યા નેટવર્કની સ્થાપના કરવામાં આવે, તેના વિશે આપણે હવે આગળ ચર્ચા કરી રહ્યા છીએ કે નીડ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્કિંગ. વિશ્વમાં એક પણ ગ્રંથાલય કે જે પૈસા, માનવ શક્તિ અથવા તો માહિતીના ક્ષેત્રમાં પોતે સંતોષે તેવું ન કરી શકે. આ સમસ્યાને પહોંચી વળવું એ ખૂબ જ અઘરું છે, પરંતુ ગ્રંથાલય જો સ્ત્રોતને વિસ્તરણ કરે એને વધારે તો તે ગ્રંથાલય સંચારમાં મૂળ સમાન છે. એટલા માટે જ પહેલી જરૂરિયાત માહિતીની વૃદ્ધિ, ઇન્ફોર્મેશન બૂમ થયું. આ માહિતી ખૂબ જ વૃદ્ધિ થઈ રહી છે. ઘણા બધા સંશોધકોનો ઉત્પન્ન કરે છે અને તેના આધારે અસંખ્ય પ્રકાશનો વધી રહ્યા છે. હવે માહિતીને બેધ્યાન કરવાની હંમેશા અલગ શક્તિ રહેલી છે. માત્ર આ જ નહીં, પરંતુ ઇન્ટરનેટ માહિતીનો વિશાળ સ્ત્રોત બની ગયો. કોઈ પણ ઇન્ટરનેટ ગમે તે શોધી શકે છે. ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ વ્યક્તિ તેમાંથી માહિતી શોધી શકે છે. પ્રકાશનમાં ચહેરો ફેરવી નાખ્યો. પ્રકાશકની જે ફિઝિકલ એની કન્ડિશન હતી એ બદલાઈ ગઈ. અત્યારના યુગમાં આંતરિક પ્રકાશનો છે ને એને કારણે તે સરળ બની ગયું. ગમે તે વ્યક્તિ ઇન્ટરનેટ પર પ્રકાશિત કરી શકે છે કે જેના માધ્યમ દ્વારા વિના ખર્ચે ઉપયોગ પણ થઈ શકે છે. હવે આ પરિસ્થિતિ માત્ર પ્રકાશનને સરળ નથી બનાવતી, પરંતુ બિલ સંબંધિત સાહિત્ય પ્રકાશન માટે એક સારી તક પૂરી પાડે છે. વપરાશકર્તાઓ માટે સંબંધિત માહિતી શોધવી તે પણ એક સમસ્યા સમાન હોય છે અને ગ્રંથાલય સેવાની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા રાખવી એ પણ મુશ્કેલી હોય છે, ખૂબ મુશ્કેલ બનતી જાય. ત્યારે
સ્ત્રોતનો વધતો ભાવ એટલે કે સ્ત્રોતનો ભાવ પ્રાઇઝ વધતી ગઈ રિસોર્સિસની. પરંપરાગત રીતે જ્યારે ગ્રંથાલયમાં પુસ્તક, સામાયિક અથવા તો સંદર્ભ સ્ત્રોતોનો સંગ્રહ થતો હતો, તે આર્થિક પડતી અને પૈસાનો ઘટાડાની સાથે ગ્રંથાલયો માટે માહિતી સ્ત્રોતની ખરીદી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. દુર્ભાગ્યે એમ બને છે કે ભારતીય ગ્રંથાલયોમાં અઢળક સામાયિક પ્રકાશન ઉપલબ્ધ કરાવી શકે છે. આવી જ રીતે આ બધા જ ગ્રંથાલયના બજેટને ખૂબ મોટી અસર થાય છે. પરંતુ આ સમસ્યાને જો પહોંચી વળવું હોય તો સંયોજિકા ગોઠવણી જરૂરી છે કે જે માત્ર ને માત્ર ગ્રંથાલય સંચાર દ્વારા શક્ય બને અને ગ્રંથાલયમાં ઉપયોગમાં આવતા સાધનો જેવા કે પ્રિન્ટર છે, સ્કેનર, આધુનિક કેમેરાઓ વગેરેના ભાવો દિન પ્રતિદિન ઊંચા થતા જાય છે, એની પ્રાઇસ વધતી જાય છે. ત્યારે સંચાલક ગ્રંથાલય, અન્ય ગ્રંથાલયો તેમની પાસે સારો સ્ત્રોત છે અને જે સારું કામ કરે છે તેઓના કામની સ્થિત કરવાની સુવિધા આપે. બીજી રીતે જોઈએ તો સ્ત્રોતનો વધતો જાય તેમ ભાવો ગ્રંથાલયના સેવાના ભાવમાં પણ વધારો કરે. એટલે આ સેવાનો ભાવ ઘટાડવા માટે આપણે જો અન્ય ગ્રંથાલય સંચાર સાથે આંશિક રીતે અથવા તો બીજી કોઈ ચોક્કસ કેન્દ્રોની મદદ દ્વારા આમાં થોડો ઘણો તો ઘટાડો કરી શકીએ. ગ્રંથાલયનું ડૂબતું બજેટ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સ્ત્રોત ઘણા છે, આપણા જે યુઝર્સ છે એમની જરૂરિયાત વધારે છે અને જરૂરિયાત સંતોષવા માટે જ્યારે આપણે સ્ત્રોતની વધુ ખરીદી કરીએ છીએ ત્યારે આપણું જે બજેટ છે ખોરવાઈ જાય છે અને આ ઝીણું સ્તર જે ગ્રંથાલયના સંપાદન પર અસર કરે છે અને અર્થોનો અમલ કરતા ચોક્કસ સ્તરને પામી શકાય. એટલે કે સ્ત્રોતની વહેંચણી માટે કમ્પ્યુટર અને પ્રત્યાયન સંચારનો ઉપયોગ. પ્રત્યાયન સંચાર માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝિસનો ઉપયોગ થાય છે. પૂર્ણ અક્ષરની સીડી આધારિત તંત્રનો પરિચય. ત્યારબાદ ગ્રંથાલયના બીજા ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રોતની વહેંચણી કરી શકે છે કે જેમાં સંગઠિત સંપાદન, સંગઠિત પત્ર, સંગઠિત વર્ગીકરણ વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ. ગ્રંથાલય વચ્ચે જ્યારે સ્ત્રોતની વહેંચણીની પ્રવૃત્તિઓ, સૌથી પ્રખ્યાત પ્રવૃત્તિઓને આંતર ગ્રંથાલય ધિરાણ છે. હવે આંતર ગ્રંથાલય ધિરાણ એક પરંપરાગત ગ્રંથાલયોમાં માહિતી પ્રત્યાયનમાં અડચણો અસર પામે છે. જેમ કે ગ્રંથાલયનું ઉછીનું આપવું એટલે કે ઇન્ટર લાઇબ્રેરી લોન જે આપણે કહીએ છીએ, અંતર ક્યારેક નડે છે, ક્યારેક ભાષા અથવા તો સમય વગેરે આંતર ગ્રંથાલય ધિરાણ તંત્રના મર્યાદા ઓછી કરી નાખે. આવી જ રીતે સંચારિત વાતાવરણ ગ્રંથાલયમાં વચ્ચે સંગઠિતને સુવિધા પૂરી પાડે. સ્ત્રોત, પૈસો અને માનવીય શક્તિની પણ કરકસર કરાવે છે. હવે આપણે જોઈશું ગ્રંથાલય અને માહિતીના સંચારનો ફાળો. રોલ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન નેટવર્ક. શું રોલ રહેલો છે ગ્રંથાલયમાં? તો ગ્રંથાલય સંચારને સ્થાપવાનો મુખ્ય હેતુ સ્ત્રોતની વહેંચણી છે. હવે તે સંગઠનની પ્રક્રિયા કરીને ગ્રંથાલય સૂચિ અને દસ્તાવેજ સંગઠિત સંપાદનની સુવિધા પૂરી પાડે અને ગ્રંથાલય સ્ત્રોતનો બગાડ દૂર કરીને કરકસર પૂરી પાડી શકાય છે. ગ્રંથાલય સંચાલન માહિતી માટે મહત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે? તો આપણે કહી શકાય કે ગ્રંથાલય સંચાલન એ દસ્તાવેજ સ્ત્રોત, માનવીય સ્ત્રોત અને સંયોજન આધારિત સામાયિક અથવા તો ડેટાબેઝ હોય તે પ્રક્રિયા માટે અસરકારક રીતે વ્યાજબી ધોરણે સ્ત્રોત વિસ્તરણ કરવું જોઈએ. કોઈ પણ ગ્રંથાલય હોય પોતે સંતોષી ગણાતું નથી, તેથી તેને વિષયના બધા જ સ્ત્રોતોને આવરી લેવા જોઈએ જેથી સંગ્રહ વિકાસના ભાવ ઘટે અને નકલ દૂર થાય તેવા સામૂહિક પ્રયત્નો કરવા જોઈએ. તેમજ ગ્રંથાલય સંચાર ભાગ લેનાર ગ્રંથાલયની સૂચિ તેમજ દસ્તાવેજ શોધવાના સેવા પૂરી પાડે છે. હવે કેન્દ્રીય નિયમન એકમ સંચાર અને પૂરી પડાયેલી રેફરલ સેવાની માંગ મુજબ નિયંત્રણ કરી શકાય. ગ્રંથાલય સંચાલન એ વિભિન્ન ગ્રંથાલય સંચારો વચ્ચે સુસંગઠન માટે રાજકીય, રાષ્ટ્રીય
અને આંતરરાષ્ટ્રીય સંગઠનો આપણે આપવા જોઈએ. હવે ગ્રંથાલય સંચાલનના વિશ્વ ધોરણ સાથે સંપૂર્ણ છે. જેમ કે આપણે કહીએ કે માર્ક 21, CCF, ISO 2709, OI જેવા વગેરે વગેરે. હવે ગ્રંથાલય સંચાલનના નવા જે ગ્રંથાલય સંગ્રહ માટેની તકો અને સુવિધાઓ તેમજ સેવાઓ આપે છે, જેમાં આધુનિક ગ્રંથાલયના વ્યક્તિત્વને એટલે કે સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશન વગેરેનો સમાવેશ આપણે કરી શકીએ. CDI એટલે સિલેક્ટિવ ડિસેમિનેશન ઇન્ફોર્મેશન એક સર્વિસ છે, એનો આપણે એમાં સમાવેશ કરી શકાય. તે જે નવા ગ્રંથાલયના જુદા સ્તરના બાંધકામ માટેની તકોને વધારી દે છે. હવે આપણે જોઈશું સંચારનો વિસ્તાર, કવરેજ ઓફ નેટવર્ક. મિત્રો, કવરેજ ઓફ નેટવર્કમાં ગ્રંથાલય સંચાલન એ કાયમી નથી, પરંતુ જુદા જુદા ગ્રંથાલયો વચ્ચે કમ્યુનિકેશનની ચેનલ દ્વારા કમ્પ્યુટરનું સંચાલન કરે છે. હવે આ કમ્પ્યુટર માહિતીના સંગ્રહ કરે અને તેને ગ્રંથાલય દ્વારા માંગવામાં આવતી તેની સેવાઓ તે પૂરી કરે. ગ્રંથાલય સંચારના વિસ્તાર કેમ્પસથી માંડીને વિશ્વ સ્તરે પ્રસરેલો હોય છે. વિસ્તારના આધારે આ સંચારના આપણે 3 પ્રકાર પાડી શકીએ અને એને આ સંચારમાં વિભાજન કરી શકીએ. જે આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે તેમાં વિસ્તૃતથી ભણી રહ્યા છે. થોડીક ઝલક આપણે અહીંયા લઈ લઈએ કે સ્થાનિક ક્ષેત્રે સંચાર, જેને લોકલ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. લેન તો ગ્રંથાલય સંચારના બધા જ સ્પર્ધકો જ્યારે માત્ર ભૌગોલિક સ્થળના વિકસિત થાય તેને સ્થાનિક ક્ષેત્ર સંચાર કહે છે. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ લેન એ કમ્પ્યુટરનું ગ્રુપ છે અને સામાન્ય પ્રત્યાયન અથવા વાયરલેસ જોડાણથી નાના નાના ભૌગોલિક ક્ષેત્રોને તે જોડે છે. સ્થાનિક ક્ષેત્રે સંચાર જો થોડાક એટલે કે 2 કે 3 હજારથી હજારોનો વપરાશ કરનાર સ્ત્રોતને પૂરા પાડે છે. એવી જ રીતે છે વેન, વાઇલ્ડ એરિયા નેટવર્ક, વિશાળ ક્ષેત્રનો સંચાર. જ્યારે બધા સામેલ ગ્રંથાલયો જુદા જુદા સ્થળેથી સ્થિત હોય. દાખલા તરીકે આપણે કહીએ કે ભારતમાં CSIRની લેબોરેટરીઝનો જે સંચાર છે તેને વિશાળ ક્ષેત્રે સંચાર કહી શકાય. બીજા શબ્દોમાં આપણે વેન એ ભૌગોલિક અંતરિયાળ કમ્યુનિકેશન પણ કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ડેલનેટ, દિલ્હી લાઇબ્રેરી નેટવર્ક. એવી જ રીતે મેન, મેટ્રોપોલિયન એરિયા નેટવર્ક, શહેરી ક્ષેત્રનું સંચાર. જ્યારે બધા સંચારો એક જ શહેરમાં સ્થિત હોય અને શહેરી ક્ષેત્ર સંચાર કહેવાય. મેન અને વેન જેવું જ છે, પરંતુ કેટલીક વાર લેન અને વેનની વચ્ચેનું ગણાય છે. મેન એ સામાન્ય રીતે શહેરીની મર્યાદા હોય છે, તેથી તેને શહેરી સંચાર પણ કહેવામાં આવે છે. એક આંતરિક જોડાણ છે. આપણે કેલિબનેટ, ડેલનેટ વગેરે જે શહેરી ક્ષેત્રોના સંચારના ઉદાહરણો કહી શકીએ છીએ. હવે આપણે જોઈશું ભારતના મુખ્ય ગ્રંથાલય સંચારો કયા છે. મેજર લાઇબ્રેરી નેટવર્ક્સ ઇન ઇન્ડિયા, જેમાં પહેલા આપણે ઇન્ફ્લિબનેટ વિશે માહિતી મેળવીશું. માહિતી અને ગ્રંથાલય સંચારમાં ઇન્ફ્લિબનેટ, ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક, એનું ફૂલ ફોર્મ છે. ઇન્ફ્લિબનેટનું ફૂલ ફોર્મ છે ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક. મિત્રો, તેના કાર્યો, તેની સેવાઓ વગેરે વિશે આપણે હવે વિસ્તૃતથી ચર્ચા કરશું. ભારતમાં ઘણા બધા એવા ગ્રંથાલય સંચારો છે, પરંતુ કેટલાક જ સક્રિય છે. મુખ્ય સક્રિયમાં આપણે ડેલનેટ, ઇન્ફ્લિબનેટ, મેલિબનેટને ગણાવી શકાય છે. તો અત્યારે આપણે ઇન્ફ્લિબનેટ વિશે ચર્ચા કરી રહ્યા છે. ઇન્ફ્લિબનેટમાં મહાવિદ્યાલયો જે છે એ ગ્રંથાલય તંત્રને સ્વયં સંચાલિતતા અને આધુનિકતામાં ઇન્ફ્લિબનેટ મદદ કરે છે. એટલે કે ઓટોમેશન જે છે તેનામાં મુખ્ય એની મદદ મળી રહે છે. તે ઈ સામયિકની પ્રક્રિયા માટે યુનિવર્સિટીને હાઈ સ્પીડની સુવિધા આપે છે. ભારતમાં જે પ્રત્યાયન ક્ષેત્ર તે મહત્વનો ભાગ ભજવનાર છે. યુજીસી હેઠળ 1991માં ભારતમાં ઇન્ફ્લિબનેટનો વિકાસ થયો. શરૂઆતમાં આંતર મહાવિદ્યાલય કેન્દ્ર અંતર્ગત પુરાતત્વ યોજનાના વિકાસ થયો અને ઇન્ફ્લિબનેટનું મુખ્ય મથક પહેલાં અમદાવાદમાં હતું. મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગ્રંથાલયનું મુખ્ય મથક ક્યાં આવેલું છે.
પહેલાંથી અમદાવાદમાં હતું, એટલે તમારી પુસ્તકમાં અમદાવાદ ગુજરાત ખાતે તેનું વડું મથક છે એવી ઇન્ફોર્મેશન હશે. પરંતુ જ્યારે તમે નેટ સ્લેટની એક્ઝામ આપો કે પછી તમારી એક્ઝામ હોય અને એમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાયો હોય તો તેનું વડું મથક હાલ ગાંધીનગર ખાતે છે. તો આ ખાસ ધ્યાન દોરવા જેવી વસ્તુ છે. હવે આપણે એના હેતુઓ જોઈશું. માહિતી અને ગ્રંથાલય સંચાર એ યુજીસીનો મુખ્ય કાર્યક્રમ છે. તેનું મુખ્ય મથક ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અમદાવાદમાં સ્થિત હતું, જે અત્યારે કે આવેલું છે ગાંધીનગરમાં. આ કાર્યક્રમ સીધી જ રીતે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રને આધુનિક તરફ દોરી જાય છે અને માહિતીના સ્થળાંતર, સ્કોલર્સના સહાય, શૈક્ષણિક કાર્યમાં મદદ, યાંત્રિકતા પૂરી પાડે છે. હવે ઇન્ફ્લિબનેટની સ્થાપનાના મુખ્ય હેતુઓ કહીએ તો આપણે પ્રત્યાયની સુવિધાનો સ્થાપના કરવું, જેમાંથી માહિતી સ્થળાંતર અને પ્રક્રિયાની ક્ષમતાનો વિકાસ થાય, જે સ્કોલરશિપને સહાયક બને, અધ્યયન માટે પણ મદદરૂપ થાય. સંશોધન અને શૈક્ષણિક શોધ સંગઠિત સંસ્થાઓ દ્વારા મહાવિદ્યાલય, ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો, કોલેજ, યુજીસી છે, માહિતી કેન્દ્રો, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ, આરએનડી એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાનું કમ્પ્યુટર પ્રત્યાયનને સંચાર દ્વારા જોડી અને વર્ષો જતાં આ કાર્યક્રમ ખૂબ જ પ્રગતિ કરી. 1996માં મે મહિનામાં તેની શરૂઆત થઈ. ત્યારે આંતર ગ્રંથાલય કેન્દ્ર આધારિત ઓળખાતો હતો તે યુજીસીને હેઠળ આવેલો હતો. યુજીસી દેશની બધી જ મહાવિદ્યાલય ગ્રંથાલયમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રાયોગિક એટલે માં ઉપયોગ કરી અને રાષ્ટ્રવ્યાપી હાઈ સ્પીડનું માહિતી સંચારનું અમલીકરણ કરાવ્યું. ભારતમાં શૈક્ષણિક અને સંશોધન વચ્ચે ઇન્ફ્લિબનેટ ઉત્તમ એક પ્રત્યાયનનું ઉદાહરણ પૂરું પાડે છે. હવે આપણે એનું જોઈશું કાર્યો કયા છે. તો વિશાળ હેતુઓની પરિપૂર્ણતા માટે ઇન્ફ્લિબનેટ મુખ્ય કાર્ય કરે છે કે અદ્વિતીય ધોરણનો ઉપયોગ કરી દેશમાં ગ્રંથાલય અને માહિતી કેન્દ્રનું કમ્પ્યુટીકરણ એટલે કે ઓટોમેશનની પ્રક્રિયાનું અમલીકરણ કરાવે છે. ધોરણો અને અદ્વિતીય માર્ગદર્શિકાઓ, ગાઈડની પ્રયુક્તિઓ જે છે તેની પદ્ધતિ, ક્રિયા, કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર સેવા અને તેનું અમલીકરણ બધા જ ગ્રંથાલયોએ તેમાં સમાવેશ કરવામાં આવે છે, જેથી સ્ત્રોત અને સુવિધાઓને તેમને સ્થળાંતરમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકે. દેશના વિભિન્ન ગ્રંથાલય અને માહિતી કેન્દ્ર રાષ્ટ્રીય સંચારમાં આંતરજોડાણ આપવું, માહિતી નિયમન અને સેવામાં સંચાર સુધારો કરે છે. ગ્રંથાલયને સરળ પ્રક્રિયા દ્વારા માહિતી સંગ્રહ પૂરો પાડવા માટે ઓનલાઈન સામૂહિક ક્ષેત્રે સૂચિ એટલે કે ઓનલાઈન કેટલોગિંગ તેમજ સંશોધન, પુસ્તક, આલેખો અને બિન પુસ્તકીય સાહિત્ય એટલે કે ઈ ફોર્મમાં પણ પુસ્તક હોઈ શકે છે એવું સાહિત્ય ભારતના વિભિન્ન ગ્રંથાલયોમાં તે પહોંચાડે છે. જુદી જુદી ભારતીય ભાષામાં જે પ્રાપ્ત થયેલા માહિતી દસ્તાવેજો છે અથવા તો હસ્તપ્રતો છે તે ઉપલબ્ધની કિંમતી માહિતી, નવી પદ્ધતિ અને પ્રયુક્તિનો વિકાસ કરે છે. સૂચિકરણ, વહેંચણીની આંતર ગ્રંથાલય ધિરાણ સેવા, સૂચિ ઉત્પાદન, સંગ્રહ વિકાસ દ્વારા સ્ત્રોતોનો બહોળા પ્રમાણમાં તે ઉપયોગ કરાવે છે. વપરાશકર્તાને આખા દેશમાં ગમે તે સ્થળે, ગમે તે અંતરથી શ્રેણી, સંશોધન, પુસ્તક, આલેખોનું સાહિત્ય તે પ્રાપ્ત કરાવે છે. ઇન્ટરનેટના ઉપયોગથી ઇન્ટરલાઇબ્રેરી લોન દ્વારા તે સાહિત્યને પ્રાપ્ત કરાવે છે. યોજના, સંસ્થા અને વિશિષ્ટતા વગેરેના ડેટાબેઝનું સર્જન કરે છે અને ઓનલાઈન માહિતી દ્વારા તે સેવા પૂરી પાડે છે. દેશના માહિતી કેન્દ્રો, દસ્તાવેજીત કેન્દ્રો અને ગ્રંથાલયો વચ્ચે સંગઠનને પ્રોત્સાહન આપવું, જેથી સ્ત્રોતનો લાભ શક્તિશાળી નબળા સ્ત્રોત ક્ષેત્રને પૂરા પાડે. કમ્પ્યુટરકૃત ગ્રંથાલય ક્રિયામાં તાલીમબદ્ધ અને વિકસિત માનવ સ્ત્રોતો પૂરા પાડવા કે જેને ઇન્ફ્લિબનેટને મેનેજ કરે. વૈજ્ઞાનિક, એન્જિનિયર, સામાજિક વૈજ્ઞાનિકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ
ઈમેલ ફાઇલ ટ્રાન્સફર કમ્યુનિકેશન સંમેલન દ્વારા શૈક્ષણિક પ્રત્યાયનની પણ તે સુવિધા આપે છે. તંત્ર ડિઝાઇન અને અનુસરવું અને પ્રત્યાયન કમ્પ્યુટર સંચાર, માહિતીની ગોઠવણી તેના સંચાલનના ક્ષેત્રોનો અભ્યાસ કરે છે અને કરાવે છે. કમ્પ્યુટર સંચાર માહિતીઓનું નિયમન અને વ્યવસ્થાપન પણ ઇન્ફ્લિબનેટ કરે છે. પ્રત્યાયન સંચાર અને વ્યવસ્થાની જાળવણી માટે નિયમન અને નિયંત્રણના તંત્રનું તે સ્થાપન કરે છે. ભારતની અને ફોરેનની જે ક્ષેત્ર સંબંધિત હેતુ માટે ગ્રંથાલય માહિતી કેન્દ્રો છે તેનું જોડાણ થાય અને R&Dનું રિસર્ચ બહાર પાડવું, અન્ય સુવિધાઓ જેમ કે આપણે કહીએ કે યાંત્રિક સ્થિતિનું પ્રોત્સાહનના હેતુમાંથી તે જાહેર કરાય અને માહિતી સેવા દ્વારા એક રેવન્યુ ઉત્પન્ન કરે છે. બીજી બધી જ પ્રવૃત્તિઓ કરવા માટે આ હેતુઓમાં કામ કરવું જરૂરી છે. હવે ઇન્ફ્લિબનેટ કેવા પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? તો એને આપણે જે હેતુઓ વિશે ચર્ચા કરી તેના આધારે ઇન્ફ્લિબનેટ કેવી પ્રવૃત્તિઓ કરે છે. તો એક સ્વયં સંચાલન ગ્રંથાલય. ઇન્ફ્લિબનેટ જે છે એ મહાવિદ્યાલયના ગ્રંથાલયોને ગ્રંથાલય પ્રવૃત્તિઓ સ્વયં સંચાલિત કરવા માટે સહાય કરે છે. ગ્રંથાલયમાં સંચાર સર્જન માટે સ્વયં સંચાલિત એ પ્રથમ તેનું પગથિયું છે. આવી રીતે 123 જેટલા ગ્રંથાલયની બાંધકામ સ્વયં સંચાલન માટે તે સહાય મેળવેલ છે. ઇન્ફ્લિબનેટ UGC દ્વારા સહાય આપે છે, માત્ર બંધારણ સર્જન માટે જ નહીં, ખાલી એના માટે જ નહીં, પરંતુ આર્થિક સહાયના બીજા 5 વર્ષ માટે પણ તેઓ આપે છે. હવે સ્વયં સંચાલન પેકેજ પણ તેમણે વિકસાવ્યું છે, જે સોલ સોફ્ટવેર વિશે આપણે પહેલાં ભણી ગયા છે, જે ઇન્ફ્લિબનેટ દ્વારા વિકસાવવામાં આવે છે. દરેક યુનિવર્સિટી અને કોલેજ લાઇબ્રેરીમાં સોલ સોફ્ટવેર એક હોય છે. ક્લાયન્ટ સર્વરના વાતાવરણમાં તે કામ કરી રહ્યું છે. હાલમાં તો સોલ વિન્ડો બેઝ છે અને તેનું 3જું વર્ઝન પણ આવી ગયું છે, પરંતુ લિનક્સ પ્લેટફોર્મનો તે પાર્ટ બનશે એવી ચર્ચા પણ આવી રહી છે. હવે ગ્રંથાલયની જરૂરિયાત મુજબના બધા જ જરૂરિયાતના મોડ્યુલો આમાં આવેલા છે. એટલે કે સોફ્ટવેર ઇન્ફ્લિબનેટ દ્વારા જે સોલનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું છે, એમાં ગ્રંથાલયને સ્વયં સંચાલિત કરવા માટે જે અલગ અલગ મોડ્યુલ્સ હોય એ દરેક મોડ્યુલ્સ અહીંયાથી તૈયાર કરવામાં આવેલા છે. ઇન્ફ્લિબનેટે ઘણી બધી નાની સુવિધાઓ ગ્રંથાલય પગથિયા માટે વિકસાવી છે. તે યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા ઊભી થયેલી માંગને પણ પૂરી કરે છે. જેવી કે ભૂતકાળની વાતચીત હોય, સૂચિની તૈયાર કરવાની હોય, ગ્રંથાલયમાં નકલી માહિતીની તપાસણી કરવી હોય, આવું ઘણું બધું તે કરે છે. સામૂહિક ડેટાબેઝનું નિર્માણ કરેલ છે. તે સતત અપડેટ માટે એમાં પ્રયત્ન કરતા હોય છે. પુસ્તક, લઘુ નિબંધ, શ્રેણી હોલ્ડિંગ તેમજ વર્તમાન શ્રેણી, નિષ્ણાંતો, વિદ્વાન એનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. સંશોધન યોજનાઓ, દ્વિતીય શ્રેણીની વાત, DDCની વાત, વેબ ઇન્ટરફેસ દ્વારા આ ડેટાબેઝની ઓનલાઈન પ્રક્રિયા થાય છે. આ ઉપરાંત ઇન્ફ્લિબનેટ સ્વેકની તંત્રએ વિકસાવ્યું છે, જે સ્વયં સંચાલિત ઓફલાઈન ક્વેરી ઈમેલ દ્વારા પ્રક્રિયા કરે છે. ડેટાબેઝ તો ઇન્ફ્લિબનેટે CD-ROMમાં ઘણા બધા ડેટાબેઝનો ઉમેરો કર્યો છે. તે યુનિવર્સિટીના સંશોધકને ડેટાબેઝના સંશોધન સેવા મફત આપી રહ્યું છે. કેટલા બધા ઇન્ફ્લિબનેટ દ્વારા જોડાણ પામ્યા છે ડેટાબેઝ? તો વર્તમાનમાં જથ્થામાં જે ડિસ્ક પર સામાજિક વર્તન વિજ્ઞાન, આંતરરાષ્ટ્રીય સંશોધન લેખો, માનવતા અને સામાજિક વિકાસ, એકોલેટ એટલે કે આર્થિક સાહિત્ય, એમ્બેઝ ઔષધ અને ફાર્મોલોજી, CD, એરિકનો ડેટાબેઝ શિક્ષણ અને સંશોધન કેન્દ્ર માટે, IICT એટલે કે આંતરિક માહિતીનો પણ ડેટાબેઝ તે તૈયાર કરે છે. આંતરિક વિજ્ઞાન, આંતરિક સામાજિક વિજ્ઞાન, ISSN કોમ્પેક્ટ અથવા તો ISSN રજિસ્ટર CD-ROM પર, લીઝા એટલે કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના લેખો. ભારતમાં વૈજ્ઞાનિક શ્રેણીનું સામૂહિક સૂચિ તૈયાર કરે છે. તત્વચિંતકો હોય એની પણ એમને સૂચિ તૈયાર કરી છે.
હવે મનોવૈજ્ઞાનિક સાહિત્ય તેમજ સામાજિક વિજ્ઞાન પુરાતિથ્ય યાદી, સામાજિક વિજ્ઞાનના લેખો, એલ્રિકની ઓન ડિસ્ક આંતરરાષ્ટ્રીય તબક્કાવારનો શબ્દકોશ પણ એમને તૈયાર કરેલો છે. ઇન્ફ્લિબનેટે OCSCની પ્રથમ શોધ સેવા પણ પૂરી પાડી છે અને સેવામાં 85 જેવા સામાયિકોને તે આવરી લે છે. આ સેવા ઓફલાઈન મોડ પર પણ અપાય છે, જેનો મતલબ કોઈ એક સાહિત્યની જરૂરિયાત માટે રિક્વેસ્ટ મોકલે તો ઇન્ફ્લિબનેટમાં જાય છે અને તેને શોધ કરાય છે અને રિક્વેસ્ટ મોકલનારને તેનું પરિણામ પણ મોકલી આપવામાં આવે છે. માનવીય સ્ત્રોતનો વિકાસ. ઇન્ફ્લિબનેટે યુનિવર્સિટી સ્ટાફને નવા સ્વયં સંચાલિત સાધન અને પ્રયુક્તિ માટે ઘણા ટૂંકા સમયના કોર્સનું આયોજન કર્યું છે. 1 મહિનાનો ટૂંકો સમયની તાલીમ કાર્યક્રમ, આમાં ઘણા બધા કાર્યક્રમનો સમાવેશ થાય છે જે યુનિવર્સિટી ગ્રંથાલયના વ્યવસાય માટે હોય છે. આ કોર્સમાં તાલીમના મોડ્યુલ્સ ગ્રંથાલય અને માહિતીના હેતુને બંનેને અમલીકરણ હોય છે. ઓનસાઇટ તાલીમ. ઇન્ફ્લિબનેટ ઓનસાઇટ તાલીમ પણ ટૂંકા તાલીમના કાર્યક્રમનું આયોજન કરે છે. તે ગ્રંથાલયનો જે સ્ટાફ છે તેને સ્વયં સંચાલિત ગ્રંથાલય માટે વ્યક્તિગત તાલીમ આપે છે. એમના દસ્તાવેજ પહોંચાડવાની સેવા પણ આપતો હોય છે. ઇન્ફ્લિબનેટે દસ્તાવેજ પહોંચાડવા માટે 6 કેન્દ્રોની સ્થાપના કરી છે. આ સેવા નફા નહીં નુકસાનના આધારે અપાય છે, એટલે કોઈ પણ નફો નહીં અને નુકસાન પણ નહીં. સામૂહિક સૂચિને સેકન્ડરી શ્રેણીથી લઈને વર્તમાન શ્રેણીની દરેક મહાવિદ્યાલય ગ્રંથને આપવામાં આવે છે. કોઈ પણ ગ્રંથાલય સંપર્ક કરી દસ્તાવેજ માટે વિનંતી કરે અને એને ઈમેલ, ફેક્સ, ટેલિફોન અને જો વ્યક્તિ અથવા તો વ્યક્તિ દ્વારા પહોંચાડવીની તે કાર્યકારી કરે છે. ઝેરોક્સ અથવા તો અન્ય યાંત્રિક સામાન દ્વારા જેની કિંમતે હોય, નોર્મલ કિંમત હોય એના દ્વારા આપવામાં આવે છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી, હૈદરાબાદ યુનિવર્સિટી વિજ્ઞાનની ભારતીય સંસ્થા જે બેંગ્લોરમાં આવેલી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તેમજ પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાં તેના કેન્દ્રો રહેલા છે. સામાજિક વિજ્ઞાન સંસ્થા મુંબઈમાં પણ તેનું કેન્દ્ર છે. વર્તમાન જાગૃતિની સેવાઓ. તબક્કાવાર અને પ્રાયોગિક માહિતી વર્તમાનની જાગૃતિ સેવા છે. તે ઇન્ફ્લિબનેટને રાષ્ટ્રીય વિજ્ઞાન માહિતી કેન્દ્ર, માહિતી વિજ્ઞાન સંસ્થા બેંગ્લોરના જોડાણથી પૂરી પાડવામાં આવે છે. જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ અને જે પૃથ્વી વિજ્ઞાન છે, એન્જિનિયરિંગ, કમ્પ્યુટર અથવા તો એગ્રીકલ્ચર અને એન્વાયરમેન્ટલનું વિજ્ઞાન ક્ષેત્રમાં 4000 કરતાં પણ વધારે સામાયિકો તે આવરી લે છે. યુજીસી ઇન્ફોનેટ જર્નલ યુજીસી દ્વારા ગોઠવવામાં આવ્યું છે. તે સંશોધન અને શૈક્ષણિક સમુદાયને યાંત્રિક ડેટાબેઝ અને પૂર્ણ ટેક્સ્ટ સામાયિકનો ઉપયોગ પ્રદાન કરે છે. યુજીસી ઇન્ફોનેટની યોજના અર્નેટની જોડાણથી ચાલુ થઈ નવી શોધો સાથે યુનિવર્સિટીના કેમ્પસ વિશાળ સંચાર સાથે આધુનિક બનતું જાય છે. યુજીસી પોતાના પ્રત્યયન સંચાર વ્યવસ્થા જેને યુજીસી ઇન્ફોનેટ કહીએ છીએ તેના જોડાણથી એક ટેરિફ સમિતિ બનાવવામાં આવી અને જેને ઇન્ફોનેટનું મુખ્ય સંસ્થા છે અને તે યુનિવર્સિટી અને યુગનેટ વચ્ચેના જોડાણની સુવિધા કોણ પૂરું પાડે છે? ઇન્ફ્લિબનેટનું યુજીસી ઇન્ફોનેટ. તેનો હેતુ સ્પર્ધક જે છે એ યુનિવર્સિટી દ્વારા કિંમતની સહાય આપે છે અને માન્યતાઓને આવરી લે છે. યુજીસી ઇન્ફોનેટની સ્થાપના 28 ડિસેમ્બર 2002માં માનનીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવી. સંમેલન અને વર્કશોપ. ઇન્ફ્લિબનેટ એ વાર્ષિક મહોત્સવનું યોજે છે. તે ભારતના જુદા સ્થળોમાં યોજાય છે કે જેને શૈક્ષણ અને સંશોધન સંસ્થાઓ છે તેના સ્વયં સંચાલનનું અમલીકરણ કરી શકે. સંમેલનના મુદ્દાઓમાં વર્તમાન અને ગ્રંથાલય સ્વયં સંચાલન તેમજ જે સંબંધિત એની માહિતી હોય છે ને આવરી લે છે. ભારતમાં વર્કશોપને પણ તે સહાય આપે છે કે જે ગ્રંથાલયના સ્વયં સંચાલન અને આધુનિક ગ્રંથાલય સંબંધિત હોય છે. હવે ઇન્ફ્લિબનેટ એ શ્રેણીબદ્ધ જે વર્કશોપનો દસ્તાવેજ સંશોધન અને તાલીમ કેન્દ્રો બેંગ્લોર સાથે સંગઠિત થઈને પણ સહકારી રીતે પૂરું પાડે છે. ઇન્ફ્લિબનેટ યુનિવર્સિટી
ગ્રંથાલયના આધુનિકતાના મહત્વનો ભાગ ભજવે છે. આર્થિક સહાય પણ પૂરી પાડે છે. આ ઉપરાંત એ ઘણા બધા કોર્સ ચલાવે છે. યુજીસીનો ઈ સામાયિક સંયોજન એટલે કે યુજીસીના જે ઈ સામાયિક સંયોજનનો મુખ્ય હેતુ ભારતની જે યુનિવર્સિટી જે બધા ધોરણો સાથે યાંત્રિક સામાયિક અને ડેટાબેઝને ઓનલાઈન પ્રક્રિયા પૂરી પાડવાની છે. એ બધી જ યુનિવર્સિટી કે યુજીસીની હેઠળ આવે છે તે કાર્યક્રમનો લાભ મેળવે. યોજના જે કોલેજો સુધી વિસ્તરે અને કાર્યક્રમનું સંચાલન માહિતી અને ગ્રંથાલય કેન્દ્રો અમદાવાદ દ્વારા થતું હતું, પરંતુ અત્યારે તે ગાંધીનગર ખાતે થાય છે. 1 જાન્યુઆરી 2004થી આ શરૂ થયું છે, જે પ્રથમ 50 યુનિવર્સિટી ત્યારબાદ 100 યુનિવર્સિટીમાં વિસ્તર્યું અને અત્યારે લગભગ આપણા ભારતની દરેક યુનિવર્સિટીમાં વિકસેલું છે. કાર્યક્રમનો હેતુ યુનિવર્સિટીના યાંત્રિક જે સ્ત્રોત છે તેની પ્રક્રિયા વધારો થાય. એ સામાયિક કાર્યક્રમ એ યુજીસી ઇન્ફોના જે પ્રત્યયનો છે જેનું મુખ્ય સંશોધન જોડાણ થાય તેની શાસન સેવાઓ એ યુનિવર્સિટીને પૂરી પાડવાનું છે. એ સામાયિકનું જે કાર્યક્રમ બતાવે છે કે કેવી રીતે પ્રત્યાયન સંચાર અને કમ્પ્યુટરમાં હેતુઓને આગળ વધારવા, એ કઈ રીતે કાર્ય કરવું. હવે જે ઈ સામાયિક રાષ્ટ્ર અને તેની ઉત્કૃષ્ટતા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા 28 ડિસેમ્બર 2003ના રોજ પ્રસ્તુત થયો. તે દરમિયાન યુજીસીના ગોલ્ડન જ્યુબલી ઉજવણીના અંતિમ દિવસો ચાલતા હતા. યુજીસીની ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેટ થવાની હતી તે વખતે થયું. મિત્રો, નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.